અમદાવાદમાં આવેલું છે એક ઝઘડાનું મ્યુઝિયમ। જી હા, TV13 ડિજિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આપને અમે બતાવીશું એક એવું મ્યુઝિયમ કે જે અમદાવાદના મિર્ઝાપુરમાં આવેલું છે। આવો જાણીએ તેની વિશેષતાઓ। અમદાવાદ એટલે ખાણીપીણી, હેરિટેજ અને સાબરમતી રિવરફ્રન્ટ। પણ શું તમે ક્યારે ઝઘડાનું મ્યુઝિયમ જોયું છે? જી હા, અમદાવાદના હૃદય સમાન મિર્ઝાપુર વિસ્તારમાં આવેલું છે એક એવું અનોખું મ્યુઝિયમ જે માત્ર ઇતિહાસ નથી બતાવતું, પરંતુ સમાજના સંઘર્ષોને સમજવાની એક નવી દ્રષ્ટિ આપે છે। આ છે ભારતનું પહેલું મ્યુઝિયમ ઓફ કોન્ફ્લિક્ટ એટલે કે કોન્ફ્લિક્ટોરિયમ। દિલ્હી ચકલા વિસ્તારની એક જૂની અને ઐતિહાસિક ઇમારત જે ગુલ લોજ તરીકે ઓળખાય છે, તે આજે આ અનોખા મ્યુઝિયમનું સરનામું છે। 14 એપ્રિલ 2013ના રોજ અવની સેઠી દ્વારા આ કોન્ફ્લિક્ટોરિયમની શરૂઆત કરવામાં આવી હતી। આ જગ્યાનો મુખ્ય હેતુ કલા, સંસ્કૃતિ અને સંવાદના માધ્યમથી માનવ સંઘર્ષોને સમજવાનો છે। મ્યુઝિયમની અંદર પગ મૂકતા જ તમને વર્ષ 1960થી લઈને અત્યાર સુધી ગુજરાતમાં થયેલા સામાજિક અને રાજકીય સંઘર્ષોની આખી ટાઈમલાઈન જોવા મળશે। આ છે મિર્ઝાપુરમાં આવેલું કોન્ફ્લિક્ટોરિયમ મ્યુઝિયમ। કોન્ફ્લિક્ટ એટલે કે વિવાદ, અને જ્યારે કોઈ પણ બે વ્યક્તિ પોતાના મત રજૂ કરતા હોય, અલગ અલગ કોઈ મુદ્દા પર ચર્ચા કરતા હોય, તમામ જે કોન્ફ્લિક્ટોરિયમ જે છે ત્યાં મ્યુઝિયમને નામ આપવામાં આવ્યું છે। તમે અહીંયા આવી શકો છો, અહીંયા મ્યુઝિયમ જોઈ શકો છો, જે મનમાં આવે તે તમે કરી શકો છો, કારણ કે આ અમદાવાદના મિર્ઝાપુરમાં આવેલું કોન્ફ્લિક્ટોરિયમ મ્યુઝિયમ જે છે તે હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। અહીંની ગેલેરી ઓફ ડિસ્પ્યુટ્સ ખૂબ જ રસપ્રદ છે, જ્યાં પંચતંત્રની જૂની વાર્તાઓ દ્વારા આજના આધુનિક સમાજના ઝઘડા અને સમસ્યાઓને સરળતાથી સમજાવવામાં આવ્યા છે। એટલું જ નહીં, મ્યુઝિયમના એક ખૂણામાં તમે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રેરણાદાયી ઐતિહાસિક ભાષણો પણ સાંભળી શકો છો। વળી મોરલ કંપાસ સેક્શનમાં મુલાકાતીઓ વર્ષ 1977 પહેલાની ભારતીય બંધારણની અસલી નકલને પોતાના હાથમાં લઈને વાંચવાનો એક અદ્ભુત અનુભવ પણ મેળવી શકે છે। મ્યુઝિયમમાં તમે આવીને પોતાના મત રજૂ કરી શકો છો, પોતાના મનની વાત છે તે પણ કરી શકો છો, અને મ્યુઝિયમની અંદરની વિશેષતાઓ જોતા જોતા પોતાના જે મત રજૂ કરવા માટે પણ અહીંયા તમને મોકો મળે છે। પણ આ મ્યુઝિયમનો સૌથી ઇમોશનલ અને હૃદયસ્પર્શી ખૂણો છે મેમરી લેબ। અહીં આવીને લોકો ભાવુક થઈ જાય છે। લોકો પોતાના જીવનના અંગત સંઘર્ષો, દુઃખ, ગુસ્સો કે વસવસો એક કાગળ પર લખે છે અને તેની કાચની બરણીમાં બંધ કરીને અહીં મૂકી દે છે। આ એક એવી જગ્યા છે જ્યાં માણસ પોતાના મનનો ભાર હળવો કરે છે। સાચે જ કોન્ફ્લિક્ટોરિયમ આપણને એકબીજા પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવે છે અને સવાલ પૂછતા શીખવે છે। અંગ્રેજોને ભગાડ્યા બાદ જવાબદારી હવે નેશનલ લીડર્સ પાસે હતી કે સંવિધાનની રચના કઈ રીતે કરવી। ત્યાં પણ મતભેદો સામે આવતા હતા અને એક કોન્ફ્લિક્ટ પણ આ મ્યુઝિયમની અંદર જોવા મળી રહી છે, જેમાં ગાંધીજી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે પછી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, કોની વચ્ચે આ પ્રકારના મતભેદો હતા સંવિધાનની રચનાને લઈને તે પણ અહીંયા જોવા મળી શકે છે। જો તમે પણ આ અરીસા સમાન મ્યુઝિયમની મુલાકાત લેવા માંગતા હો તો મંગળવારથી રવિવાર સવારે 11 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધી અહીં આવી શકો છો। સૌથી સારી વાત એ છે કે અહીં પ્રવેશ બિલકુલ ફ્રી છે। સરનામું નોંધી લેજો, ગુલ લોજ, RC હાઈસ્કૂલ સામે, મિર્ઝાપુર, અમદાવાદ। સમાજમાં સર્જાતા કોન્ફ્લિક્ટ એટલે કે વિવાદ જાતિ આધારિત હોય, ઇન્કમને લઈને હોય, કોઈ પણ હોય, તે પણ આ મ્યુઝિયમની અંદર દર્શાવવામાં આવ્યા છે, જેની અંદર સમાજમાં જ્ઞાતિ આધારિત કઈ રીતે વિવાદો ઊભા થાય છે અને વિવાદોમાં કઈ જ્ઞાતિને કઈ રીતના લોકો જે પોતાના મનમાં ધારી બેસે છે અને તેને સમાવે છે મગજમાં, તે પ્રકારે પણ એ કોન્ફ્લિક્ટ એક પ્રકારનું અહીંયા આ મ્યુઝિયમમાં જોવા મળે છે। એટલે કે નાનેથી લઈને મોટા, પછી તે આઝાદી વખતના હોય કે પછી તે સમાજની દ્રષ્ટિકોણથી હોય, તમામ જે વિવાદો સર્જાતા હોય છે તે આ મ્યુઝિયમની અંદર દર્શાવેલા અને રજૂ કરેલા જોવા મળી રહ્યા છે। જે લોકો અહીંયા આવે છે, આ અલગ અલગ કોન્ફ્લિક્ટને જોવે છે અને કંઈક ને કંઈક શીખ મેળવીને અહીંયાથી જતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન તુષાર સાથે આયુષી યાજ્ઞિક, TV13 અમદાવાદ।